હલો, કેમ છો? મજામાં? આ વિડીયો જે છે એ 2 દિવસ પહેલાનો છે. એક દિવસ મોડું થઈ ગયું થોડો વિડીયો નાખવામાં, અને છે હનુમાન જયંતિનો વિડીયો, એટલે તમે જોવો અને કોમેન્ટ કરો કેમ લાગ્યો છે વિડીયો અને કેવું લાગ્યું છે અમારા રાજુલાનું દ્રશ્ય. જય દ્વારકાધીશ, જય રોમાધણી. હું ચિરાગ ભરવાડ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આશા કરું તમે બધા મોજમાં છો. ન હોય તો વાંધો નહીં, આપણે મોજ જ કરવાની છે. તો આજે છે હનુમાન જયંતિ, તો તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક હાર્દિક શુભકામના. અને આપણે સ્પેશિયલ મેં વિડીયો એ આટલું ચાલુ કર્યો કે નાય ધોઈને પાછું રોંઢે તૈયાર છું છું, કેમ કે જવું છે હનુમાન દાદાને મળવા. પેલા રાજુલા જાઉં, પછી 2-3 જગ્યાએ બીજા હનુમાન દાદાને મળવા જાઉં. આ મંદિર આપણે આવ્યા છે હઠીલા હનુમાન મંદિર. આપણે પેલા બ્લોગમાં જે મેં દેખાડ્યું હતું, અને આ આપણે રસ્તો જાય છે બસ સ્ટેન્ડ તરફ રાજુલા. અડધો રસ્તો એમણામ નમાવીને જાય છે માથું, પણ આજે હનુમાન જયંતિ છે. અને આ મસ્ત મેં તો જોયું હતું, જોતો ગયો હતો મસ્ત શણગાર્યું. ચાલો જાતા આવી. હા, રાજુલામાં વિકાસ થવાનું ચાલુ છે. એ શું કામ છે બધાને ખબર જ છે. આપણે તો ભાઈ આ રસ્તો થાય છે સાવરકુંડલા. આ છે ડેમ, રાજુલા ડેમ. અને અહીંયાથી જોઈ જશે પાછળ સોમનાથ મહાદેવ. અને આ મંદિર છે માતાજીનો. આ રસ્તો જાય છે આપણે હનુમાન દાદા મારુતિ ધામ થાય છે ને એ બાજુ. તો આ છે અમારા રાજુલાનું મારુતિ ધામ. બહુ જ સુંદર બનાવ્યું છે, અને ટૂંક સમયમાં બનાવેલું છે. આ રસ્તો જાય છે આમ અંદરથી રાજુલા. અને ઓલો પણ હમણાં આપણે આવ્યા એ રસ્તો આવડો ગેટ બંધ છે. અંદરથી હું દેખાડું છે માહોલ. આજ છે પબ્લિક થોડું, કે અહીંયા આમ કોઈ હોય નહીં, દેખાય નહીં મોસ્ટ ઓફ. ત્યારેથી સાગને ઉઠાવ્યો. તો 6 વાગ્યા છે, હજી 1 કલાકની વાર છે આરતીમાં. 1 કલાક સુધી આપણે હાર્મોનિયમ ઉપર બેસી પડી જોઈ. બાપુને ગઈ લાવો તમારી પેટી વગાડી નાખી. બાપુ ક્યાં છે? બાપુ જય ઠાકર, જય રોમાધણી, જય રોમ શાબીર. કોણ? હું જો તો હનુમાન દાદા પાસે. ભૂરખ્યા તો ન જવાનું એટલે બધા ક્યાં પૂગું.
આ જો તો અઠીલા હનુમાને તમે ઓલો નો પેટ્રોલ પુરાવી નીકળ્યા ખબર છે આગળ હા તો તઈ હું જાતો હતો પછી ત્યાંથી પછી આમ હા છે ના તો પછી જો મારુતિ ધામે સીધી અહીંયા ખસકાવી વચ્ચેથી ભાઈને ઉપાડતા મેં કીધું હવે ફ્રી છું તો 2-4 દીધાથી આપણે પેટી પર બેઠા નથી અહીં આપણે ત્યાં ઓલું છે જ છે ઓહરી હારી એમ વાળીને ભેગું કર્યું હો બાપુ વાળીને ભેગું કર્યું કહું આપણે ડસ્ટબિન લાવ્યા ઈ બીજું હું આ પીડ્યું હા કોથળીમાં ફૂલડા ઉતાર દો એમ એટલે ભરી લઉં કે ઠીક આને ક્યાં મૂકું દયા છે તારી બાકી નથી અમારા ગજા સુખના સિમ્બોલ મારા તારા લીધે મજા ને મજા હેપી બર્થડે અનુજી હેપી બર્થડે અનુજી અને આ ગનુજી દિલ ધડકે પછી હિન્દીમાં પી જવાય આભાર અહીંયા સુધી જોવો છો એટલે મારા આભાર માનવો જ પડે ને હવે અહીંયા સુધી જોયું એટલે તમારી હાજરી પૂરી જો હા લખી જો ખાલી એટલે મને ખબર પડી જાય કે તમે જોયું અહીંયા સુધી અને કેટલા જણા અહીંયા સુધી જોવે છે એ પણ ખબર તો પડે અને એક હા તમને મારા વિડીયોમાં હું જોવું ગમે છે અને અત્યાર સુધી હું સારું લાગ્યું એ એક મને થોડુંક ખુલાસો પાડો તો મને મજા આવે એ પ્રમાણે વિડીયો બનાવવાની અને કેવા કાલે છે બ્લોગ આપણા અને કેવી રીતે તમને હું પસંદ આવે છે કે હું મારા બ્લોગમાં હું સુધારવા જેવું છે એ પ્રમાણે તમે બધા થોડુંક જણાવતા રહ્યો તો મને ખબર પડે હવે આગળ કે કઈ રીતે મારે વિડીયો બનાવવા બ્લોગ બનાવવા હવે નાનકડી એવી માથાકૂટોને લીધે મારે હમણાં સુધી 4-5 દી બંધ હતું અને હું હજી ચાલુ રાખું જ છું બંધ નથી કરી દીધા આપણે અને ચાલુ જ રહે હજી આવે છે 2-3 બ્લોગ હજી મારે પેન્ડિંગમાં જ પડ્યા પણ તમે થોડો ઘણો સપોર્ટ દેખાડો 2-4 જણાને સબસ્ક્રાઈબ કરાવો શેર કરો બરાબર અને બાકી તો હું એક દિવસ જે જૂના છે એ નાખું છું ને એક દિવસ જે નવો બ્લોગ છે એ નાખું છું એટલે એમ કોઈ કન્ફ્યુઝ ન થાય કે એક દી જૂનો આવે છે એક દી જૂનો આવશે અને એક દી નવો બ્લોગ આવશે એમ આવશે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જોવા માટે
અને હજી આવો નવો સપોર્ટ કરતા રહ્યો. દ્વારકાધીશ.